મંદિર ઓછા છે અને ભાઈ જૈન મંદિર વધારે છે. મહાભારતનું એક જોડાઈ ગયેલું હસ્તિનાપુર છે. તો અહીંયા છે ને ભાઈ મ્યુઝિયમ નથી, સરકારી કોઈ સુવિધા પણ નથી. અને કહેવામાં આવે છે કે દ્રૌપદી પાંચાલી છે એને શ્રાપ આપ્યું, ત્યાર પછીનું આ ઘણું વસ્તુ છે ને એ નાશ થઈ ગયું છે. અને બાકી વધારે પડતા જૈન મંદિર છે ને જૈન મંદિરમાં કેવું કે ગર્લ સર્કલ હોય કે ફ્રેન્ડ સર્કલ હોય, બોયઝ લોકો એ ફ્રેન્ડ સર્કલમાં આવે ને તો એ લોકો એન્ટ્રી નહીં આપતા, ફેમિલી લોકો સાથે આવો તો જૈન લોકો તમને અંદર એન્ટ્રી આપે છે. તો જૈન લોકોનું યાર અલગ જ છે યાર, પૂરું સિસ્ટમ જ અલગ છે ભાઈ. બાકી હું તો કહું કે હસ્તિનાપુરમાં જો તમે કોઈ આવતા હોય તો ભાઈ શક્તિપીઠ છે, 51 શક્તિપીઠમાં એક શક્તિ. ગુડ મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારા બધાને એક આપણે નવા બ્લોગમાં. આ તમે બધા મજામાં હશો, મસ્ત હશો. તો અત્યારે આપણે છીએ હસ્તિનાપુર, અને હસ્તિનાપુર એક એવી જગ્યા છે જે 5 પાંડવો છે ને તપસ્યા કરી હતી. તો અમે એ મંદિર ઉપર છીએ. પાંડેશ્વર મંદિર છે, જુઓ આ મંદિર છે. અને અહીંયા છે ને 5 પાંડવોએ તપસ્યા કરી હતી. અને એ વખતે છે ને અહીંયા પાણી નહોતું, તો પાણી નહોતું ને તો ભીમે છે ને રાત એક કૂવો બનાવ્યો હતો. આ જુઓ, તો આ એ કૂવો છે, પણ આમાં છે ને પાણી નહોતું એ વખતે. તો પછી છે ને તપસ્યા કરી અને મહાદેવજી જ્યારે પ્રસન્ન થયા ને ત્યારે પછી અહીંયા આ કૂવામાં પાણી આવી જુઓ. બાકી આ એ જ મંદિર છે, પાંડેશ્વર મંદિર. અને અહીંયા છે ને પાંડવો રહેતા પણ હતા. તો અહીંયા છે ને હસ્તિનાપુરનું છે ને બહુ જ ઐતિહાસિક સ્થળ છે. તો અમે છે ને બધું જ તમને આ વિડીયોમાં વિઝિટ કરાવવાના છીએ અને બધી જ ઇન્ફોર્મેશન આવવાના છે. ફૂલ વિડીયો અમારો યુટ્યુબ પર જોતા રહેજો. તો ચલો આગળ જઈશું આપણે જોવા માટે. અહીંયા છે ને દ્રૌપદીએ એક શ્રાપ આપ્યો હતો, જેને લઈ હસ્તિનાપુરમાં છે ને અત્યારે પણ વિકાસ નથી થતો. તો અહીંયા મ્યુઝિયમ પણ નથી. અને આ એ જગ્યા છે. આપણે છે ને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જો પ્રાચીન જયંતી માતા શક્તિપીઠ મંદિર. તો તમે ઉપર જોઈ શકો છો, જો 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ પૌરાણિક એવં પ્રાચીન જયંતી માતા શક્તિપીઠ મંદિર. તો ચાલો જઈએ ઉપર. બાકી છે ને આપણે કાલની નાઇટ પણ અહીંયા જ રોકાયા હતા. ચાલો જઈશું અંદર. આ ટાઈપ સીડી છે અહીંયા. આવી ગયા ઉપર મંદિરે. બાકી દર્શન આપણે છે ને તમને સાંજે કરાવીશું. અત્યારે આપણે ખાલી પાવર બેગ લેવા માટે આવ્યા છીએ. બાકી આ છે મંદિર. તો મિત્રો છે ને મંદિરથી નીચે આવી ગયા છે, આપણે પાવર બેગ લઈ લીધું છે. અને જો અહીંયા છે ને સામે છે ધર્મશાળા. તો કોઈ બી અહીંયા આવો ને તો અહીંયા ધર્મશાળામાં રોકાઈ શકો છો. ચાર્જ થાય કે નહીં થતી તો ખબર નથી, થતો હશે લગભગ, પણ છે ને અહીંયા ધર્મશાળાની વ્યવસ્થા છે. બાકી આપણે જવાનું છે હવે આગળ. છે અમે જો કર્ણ મંદિર હસ્તિનાપુર મેરઠ. તો ત્યાં છે ને સામે છે એ કર્ણ મંદિર છે, તો અમારે ત્યાં જવાનું છે. બાકી અહીંયા છે ને રોડ છે, આ રોડની બાજુમાં જ બોર્ડ છે, તો અહીંયાથી જવાનું છે અંદર. તો ચાલો જઈએ અંદર. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કર્ણ મંદિર છે ત્યાં. અને તમે જોઈ શકો છો જો અહીંયા છે કર્ણ મંદિર. તો અહીંયા છે ને કામાખ્યા માતાનું મંદિર છે. તો કર્ણ છે ને જ્યારે કામાખ્યા માતાનું અહીંયા છે ને માથું અર્પણ કરતો. તો આ એ મંદિર છે, જો ટાઈપ છે. બાકી આ દર્શન કરી લીધા આપણે મસ્ત. અને હવે આપણે અહીંયાથી જઈશું આગળ. તમે જોઈ શકો છો કર્ણ મંદિર, કર્ણ ઘાટ. તો હસ્તિનાપુર મેરઠમાં આવેલ છે. અને આ મંદિરમાં દાનવીર રાજા કર્ણ છે ને બહુ જ દાન કરતા છે. અને 1.25 મણ સોના પ્રતિદિન, એટલે કે 1.25 મણ સોનું દિવસમાં દાન કરતા. અને એ જ આ ઘટના સ્થળ છે જ્યાં અમે આવ્યા છીએ. અને છે ને અહીંયા છે ને કામાખ્યા માતાનું મંદિર પણ છે, જ્યાં છે ને કર્ણ એમનું શિર અર્પણ કરતા. અને બદલામાં છે ને કામાખ્યામાં એમને છે ને સોનું આપતા. અને એ જ સોનું છે ને કર્ણ દાન કરતો. અમે છે ને કર્ણ મંદિરનું દર્શન કરી અને રિટર્ન પાછા આવી ગયા છીએ. તો ત્યાં સામે જ છે ને મંદિર છે. અને તમે અહીંયા જોઈ શકો છો, જો આ ભાઈ કહે છે ગાંજો છે, અરે હું કહું છું ગાંજો છે. અને ભાવેશભાઈ કહે છે કે ભાંગ છે. બાકી જુઓ આપણી બાજુ છે ને આવું હોય ને તો તરત મતલબ આપણી સાઈડ નથી કરતા. અહીંયા તો મતલબ ખુલ્લે આમ પડ્યું છે એટલે આપણે બી તોડી નાખ્યું ખાસું બધું. બાકી જુઓ સુગંધી છે, ગાંજા જેવું લાગે છે, पर इतनी क्लीन सुगंध नहीं आती गांजा जी। भाई यार ये गांजा है, कब से इसको मैं समझा रहा हूँ इस पागल इंसान को, फिर भी बोल रहा भांग है, गांजा है गांजा है। मैं बोल रहा हूँ भांग है तो कह रहा गांजा है। मैंने कहा भाई दारू में और विक्सी में फर्क होता है नहीं होता, हमने कभी यूज नहीं किया, पर रियल में है ना भांग है, तो मान ही नहीं रहा। ये देखो गाइस यहाँ पे है ना खुले आम मतलब હવે છે ને રોડની સાઈડમાં જો કેટલું બધું છે, આપણી બાજુ આ રીતે નથી થતું। 5 કિલો મોકલાવું મારા વાલા। બાકી છે ને અહીંયા તો ભાઈ ખુલ્લે આમ થાય છે બધું, અહીંયા દારૂ મળે બધું, અહીંયા મતલબ
અહીંયા છે ને બધું ખુલ્લે આમ મળે, આપણા ગુજરાત જેવું નથી. બાકી છે ને જો અહીંયા તો છે ને મતલબ અહીંયા મતલબ વેચાય છે પણ સ્પેશિયલ મજૂર આવે લેવા માટે. ભાઈ એક વાત હું તમને સાચું કહું કે અહીંયા છે ને વધારે હસ્તિનાપુરમાં આપણા મતલબ હિન્દુ ધર્મના મંદિર ઓછા છે અને ભાઈ જૈન મંદિર વધારે છે. મહાભારતનું એક જોડાઈ ગયેલું હસ્તિનાપુર છે. તો અહીંયા છે ને ભાઈ મ્યુઝિયમ નથી, સરકારી કોઈ સુવિધા પણ નથી. અને કહેવામાં આવે છે કે દ્રૌપદી પાંચાલી છે એને શ્રાપ આપ્યું, ત્યાર પછીના ઘણું વસ્તુ છે ને એ નાશ થઈ ગયું છે. અને બાકી વધારે પડતા જૈન મંદિર છે ને, જૈન મંદિરમાં કેવું કે ગર્લ સર્કલ હોય કે ફ્રેન્ડ સર્કલ હોય, બોયઝ લોકો એ ફ્રેન્ડ સર્કલમાં આવે ને તો એ લોકો એન્ટ્રી નહીં આપતા, ફેમિલી લોકો સાથે આવો તો જૈન લોકો તમને અંદર એન્ટ્રી આપે છે. તો જૈન લોકોનું યાર અલગ જ છે યાર, પૂરું સિસ્ટમ જ અલગ છે ભાઈ. બાકી હું તો કહું કે હસ્તિનાપુરમાં જો તમે કોઈ આવતા હોય તો ભાઈ શક્તિપીઠ છે, 51 શક્તિપીઠમાં એક શક્તિપીઠ છે અને કર્ણ મંદિર છે, જ્યાં કર્ણ હું કહે કામાખ્યા માતાને આપણી પૂજા કરતો તે પણ મંદિર છે. પછી એની પાછળ પણ એક મંદિર છે, તો ત્યાં પણ મહાદેવનું મંદિર છે. 5 પાંડવે તપસ્યા કરી હતી, એની બાજુમાં એક મંદિર છે. 4-5 મંદિર છે, તો ત્યાં જ ભાઈ દર્શન કરો ને નીકળો અહીંથી. આપણે જૈન મતલબથી કોઈ મતલબ જ નથી. અત્યારે અમે જઈ રહ્યા છીએ પાછા જે મંદિરે જવાનું છે. અમે જ્યાં નાઇટ રોકાયા છીએ ત્યાં જઈ રહ્યા છીએ. અમે અત્યારે કર્ણ મંદિરથી આવ્યા આ સાઈડથી. અને જો અહીંયા છે ને એક જૈન મંદિર છે કંઈક આ ટાઈપ, મતલબ ટાવર જેવી સિસ્ટમમાં બનાવ્યું છે. પણ આપણે છે ને અંદર જવા નથી દેતા એટલે આપણે અંદર નથી ગયા. बाकी चलो भावेश तो जवानों प्लानिंग करे थे भाई। इन लोगों का मुझे ज़रा भी इंटरेस्ट नहीं है जैन लोगों में। अपना हिंदू धर्म से ही अपने प्रभु श्री राम बढ़िया है। इन लोगों को अपने को घंटा फर्क नहीं पड़ता, ना इससे मतलब है जैन मंदिर से। तो इन लोगों को देखो ना, अब इसने ऊपर क्यों मंदिर बनाया, नीचे भी बना सकते थे ना, सीधा साफ सीधी बात। बट इन लोगों को भाई यूनिक बनाना है और पैसे इन लोगों का ज़्यादा है तो कहीं खर्चा तो करेंगे ना। तो भाई बट एक चीज़ है यार, अपने हस्तिनापुर में ना कहीं भी यार साला म्यूजियम नहीं है, सरकारी सिस्टम नहीं है। अपना बहुत सारे हिंदू मंदिर है बट यहाँ पे कोई सुविधा ही नहीं है, तो मतलब थोड़ा कम है। बट जैन मंदिर यहाँ पे ज़्यादा है। तो भाई અત્યારે અમે છીએ જ્યાં 5 પાંડવોનો મહેલ હતો ત્યાં, અને છે ને અહીંયા બધું છે ને દબાઈ ગયું છે, આ મોટો ડુંગર ટાઈપ થઈ ગયું છે અત્યારે બધું અહીંયા છે ને થઈ ગયું છે। બાકી આ એકલું થોડું બાકી રહી ગયું છે, આજે તમને ક્લીન દેખાશે, થોડું મતલબ દરવાજા ટાઈપ છે, તો આ એકલું અહીંયા છે બાકી। અને અહીંયા છે ને ડેવલપ થઈ રહ્યું છે, એટલે કે આનું પાછું મતલબ એ કરી રહ્યા છે, જેના માટે 2 વખત એ થઈ ગયું છે વિઝિટ, તો થઈ જશે પાછું પણ ટાઈમ લાગશે થોડો। બાકી બધું પાછું છે ને એ કરે છે ડેવલપ। બાકી અત્યારે અમે પાછા જઈ રહ્યા છીએ, જો અહીંયા થોડું થોડું જ મતલબ છે, બાકી બીજું પેલી બાજુ છે, તો ચાલો જઈએ પેલી બાજુ। તો ગાઈસ આ રીતે અત્યારે છે ને થઈ ગયું છે જંગલ, અને અમે છે ને અહીંયા વિઝિટ કરતાં કરતાં અહીંયા પહોંચી ગયા છે જંગલમાં। અને આખું જંગલ છે, અહીંયા પહેલાં છે ને મહેલ હતો, તો અત્યારે બધું છે ને દબાઈ ગયું છે, ત્યારે છે ને ડેવલપ કરવાનું છે, મતલબ બધું ખોદીને કાઢે છે। તો તમને બતાવીએ આગળ અહીંયા થોડુંક ખોદ્યું પણ છે, તો ચાલો ત્યાં જઈશું આપણે। તો ગાઈસ આ છે એ જગ્યા જે ખોદીને કાઢી છે, અને અત્યારે છે ને તે કામ થોડું બાકી છે, ડેવલપ કરવાનું છે। બાકી જો આપણા ભાવેશભાઈ શૂટિંગ લે છે અત્યારે, તો આ ટાઈપ છે, આટલું જ ખોદ્યું છે, હજી પણ આખો ડુંગર ખોદ છે ને, તો આ ટાઈપ જ મતલબ ઘર નીકળશે, મહેલ નીકળશે, घर निकल से भाई, घर नहीं भाई, यहाँ पे पूरा महल था। હવે महल नहीं, હવે खंडेर हो गया तो इसको घर बोलते हैं। महल था भाई, घर राजाशाही महल होता है, घर नहीं होता। छोटा छोटा हो गया होगा, घर होगा। बाकी चलो पूरा महल